ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં હજુ પણ ખાડી પૂરના પાણી ઓસર્યા નથી। જ્યાં પાણી ઓસર્યા ત્યાં હવે ધીમે ધીમે સ્થાનિકો રહેવા આવી ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ થતી નથી, સાથે બાજુમાંથી પસાર થતી ખાડીની પણ સફાઈ ન થતા પાણી ભરાયા છે। ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે। ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। ગંદકીના કારણે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। સુરતના ઘણા વિસ્તારોમાંથી ખાડી પૂરની સમસ્યા જે પાણી ભરાઈ હતી તે પાણી હવે ઓસરી લાગ્યા છે। ત્યારે સુરતના આઝાદનગરમાંથી પણ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ગઈકાલથી જે સ્થિતિ જોવાઈ રહી છે કે આ જે પાણીની સ્થિતિ છે તે જ પાણીની સ્થિતિ જોવાઈ રહી છે। પાણીનો નિકાલ આજ દિન સુધી થયો નથી। છેલ્લા 3 દિવસથી પાણી ભરાયા હતા। પ્રથમ દિવસે જે રીતે પાણી ભરાયા હતા, આ તમામ જે આપણે જ્યાં ઊભા છે તે આખું વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ હતો। હવે આપણે અંદરની બાજુ બતાવીશું કે અંદર જે વિસ્તાર છે આઝાદનગરનું, સંજયનગર, તમને આખી ગલી બતાવી રહ્યો છે। ગલીમાં પણ હાલ જ્યાં જ્યાં પાણી ઉતરી ગયા છે, પાણી ઓસરી ગયા છે, ત્યાં હવે ધીરે ધીરે લોકો પોતાના ઘરે રહેવા માટે આવી ચૂક્યા છે। આ ઘરના દ્રશ્યો બતાવીશું। સાફ સફાઈ કરીને લોકો પોતાના ઘરે રહી રહ્યા છે, કારણ કે અહીંથી પાણી ઓસરી ચૂક્યું છે અને લોકો હવે પોતાના ઘરે રહી રહ્યા છે। ત્યારે અંદર હજી પણ પાણી છે અને નાના નાના બાળકો આ જ પાણીમાં જે છે તે અંદર જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગટર પણ ખુલ્લી હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। પરંતુ હાલ અહીં તંત્ર જ્યારે પાણી ઓસરવા લાગ્યું છે ત્યારે તંત્ર હાથ ખાલી કરીને અહીંથી જતું રહ્યું છે। જોઈ શકાય છે કે હજી પણ પાણી આ આખી ને આખી ગલી જે છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવાઈ રહી છે। તમને બતાવીશું, જોઈ રહ્યા છો, આ લિંબાયત નથી પરંતુ આ ભટારનું આઝાદનગર છે। પાણી હજી પણ ઓસરું નથી અને આજ જોઈ શકાય છે લોકો આ દુઃખની ઘડીમાં આ પાણીમાં લોકો રહી રહ્યા છે। સ્થાનિક લોકો પણ અહીં ઉપસ્થિત છે। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કઈ રીતની સ્થિતિ હતી અને કઈ રીતે તેઓ હાલ લઈ રહ્યા છે। શું નામ છે આપનું અને કઈ રીતે લઈ રહ્યા છે, શું કહેશો તમે? સાહેબ, અમે તો એ માંગીએ છીએ કે એસએમસી સારું કામ કરે છે, બાકી થોડો વિષય છે કે કુંડી સાફ નથી થઈ છે। કુંડી સાફ થઈ જાય તો ઓછું પાણી કમ થાય છે। બાકી સમસ્યા એ છે હર વખતે છે, મતલબ વરસાદ ચોમાસા આવે ને તો હર વર્ષે પાણી ભરાઈ જાય છે। અહીંયા એટલું પાણી રહે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।